નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં વિષય ગુજરાતી, પાઠ 19 ઈશ્વર સર્વવ્યાપી છે, જેના લેખક છે આનંદ શંકર ધ્રુવ. આગળના તાસની અંદર આપણે આ પાઠના લેખક આનંદ શંકર ધ્રુવનો પરિચય મેળવ્યો હતો. એમના આવતા હેતુલક્ષી પ્રશ્નો વિશે વાત કરી હતી. ત્યાર પછી પાઠની અંદર આપણે જોયું હતું કે પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં જે રીતે વિશાળ વૃક્ષની નીચે વિદ્યાર્થીઓ આશ્રમમાં ભણતા હતા, એ જ રીતે એક વિશાળ વડની નીચે ધર્મ શિક્ષણનો ક્લાસ વર્ગ બેઠો છે અને એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે કે પરમેશ્વરથી સઘળું જગત ચાલે છે, તો એ પરમેશ્વરે શેમાંથી ઉત્પન્ન કર્યું છે? અને શિક્ષક છે એ વિદ્યાર્થી એ શિક્ષકને આ પ્રશ્ન પૂછે છે ત્યારે શિક્ષક જણાવે છે કે પરમેશ્વરે જે જગત સર્જ્યું છે એ સર્જવા માટે એને બીજાની મદદની જરૂર નથી પડી. અને સરસ મજાની વાત કરી કે આપણે જે રીતે ઘર બનાવીએ છીએ કે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ ત્યારે ફર્નિચર કે વગેરે, ત્યારે આપણે બીજા વ્યક્તિની, બીજા સાધન સામગ્રીઓની જરૂર પડે છે. પરંતુ ઈશ્વર એ એટલા શક્તિશાળી છે, સર્વશક્તિમાન છે કે એને મનુષ્યનું જે સર્જન કર્યું છે, સૃષ્ટિનું જે સર્જન કર્યું છે, એ સર્જન કરવા માટે એણે બીજા ક્યાંય જવાની કે બીજા કોઈની મદદ લેવાની જરૂર પડી નથી. એણે પોતાના જ એ અનંત અમાપ એવા શક્તિમાંથી જ એણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. અને એનું ઉદાહરણ સમજાવવા માટે, એ વાતને સમજાવવા માટે એક સરસ મજાની વાર્તા એ શિક્ષક છે એ પોતાના વિદ્યાર્થીઓને કહે છે. અને એ વાર્તા છે ઉદાલક નામના એક બ્રાહ્મણની. આ ઉદાલક નામનો એક બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને, આશ્રમ બાંધીને એ રહેતો હોય છે. ખૂબ વિદ્વાન હોય છે, ખૂબ જ્ઞાની હોય છે, ખૂબ એની પાસે ઘણી બધી પ્રકારનું જ્ઞાન હોય છે. તો એવા એ વિદ્વાન બ્રાહ્મણનો એક પુત્ર હતો અને તેનું નામ હતું શ્વેતકેતુ. પિતાજી જેટલા જ વિદ્વાન હતા, જ્ઞાની હતા, બુદ્ધિશાળી હતા અને નમ્ર હતા. મિત્રો, આ બધી જ વસ્તુ હોય પણ જો એક વિનમ્રતા ના હોય તો એ નકામું છે. કહેવાય છે ને કે વિદ્યા વિનયથી શોભે. જો તમારી પાસે બહુ જ સારી ડિગ્રી પ્રાપ્ત કરી હોય, ખૂબ ધન દોલત હોય, પણ જો તમારી પાસે વિવેક નથી તો તમારી એ વિદ્યા અને તમારું એ ધન એ નકામું છે. માત્ર તમારી માટે પૈસા ખાતર કેટલાક મિત્રો આજુબાજુ મંડરાયા કરે, પણ હૃદયથી કોઈ તમારી પાસે ઈચ્છે નહીં આવવા માટે. તો અહીંયા પણ આ શ્વેતકેતુ છે ને ભણવું જરાય ગમતું નહીં. એ સમય એવો હતો કે 11 વર્ષનું કે 8 વર્ષનું બાળક થાય ત્યારે એને જનોઈ આપવામાં આવે અને જનોઈ આપી દીધા પછી એને ત્યાંથી વિદાય લેવાની પોતાના ઘરેથી અને આશ્રમમાં ગુરુને ત્યાં રહેવાનું. એ સમયે આજની જેમ એવું નહોતું કે દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, શનિ રવિની રજા પડે અને ઘરે જઈ શકાય. ઘર છોડી અને જે રીતે એ ત્યાં આશ્રમમાં ગયા ત્યારથી એને ત્યાં જ રહેવાનું જ્યાં સુધી તેનો વિદ્યાભ્યાસ પૂરો ન થાય. એ નાપાસ થાય, પાસ થાય, એને ત્યાં જ રહેવાનું. જ્યારે એની તમામ પ્રકારની વિદ્યા પૂરી થાય પછી જ એ ગુરુનો આશ્રમ છોડી દેતો. અને ગુરુના આશ્રમ છોડતા સમયે એને ગુરુ દક્ષિણા પણ આપવી પડતી. એ સમયનો આ રિવાજ હતો, પરંપરા હતી. એટલે આ શ્વેતકેતુને ભણવાનું ગમતું નહીં. દર વખતે લોકો, દરેકના છોકરાઓ તો 8 વર્ષના થાય, યજ્ઞોપવિત લઈ અને દીક્ષા લઈ અને ગુરુને ત્યાં વિદ્યા ભણતા. પણ આ શ્વેતકેતુ 12 વર્ષનો થયો તો પણ ગુરુના ઘેર ગયો જ નહીં. વિદ્યાભ્યાસમાં એનું મન જ નહોતું લાગતું. એટલે એક દિવસ એના પિતાએ ખેદ પામીને દુઃખી થઈ અને એને શ્વેતકેતુને પાસે બેસાડ્યો. એને થયું
થોડો ટાઈમ તો એને લાગ્યું કે એને આપોઆપ અંદર એવું લાગશે કે મારે ભણવું જોઈએ, પણ ઘણા સમય 12 વર્ષ થવા છતાંય જ્યારે એને એવું નથી લાગતું ત્યારે એને પાસે બેસાડે છે અને કહે છે કે જો ભાઈ, હજુ આપણા કુળમાં એવો રિવાજ છે કે 8 વર્ષનું યજ્ઞ પવિત લીધા પછી એ આશ્રમમાં જઈને વિદ્યા અભ્યાસ કરે, અને આપણા કુળમાં હજી સુધી કોઈ ભણ્યા વગરનું રહ્યું જ નથી. કુળ એટલે આપણું કુટુંબ, પરંપરાગત આપણો જે વારસાગત જે કુટુંબો છે એ બધા કુટુંબમાં કોઈ ભણ્યા વગરનું નથી રહ્યું. તું ગુરુને ઘર જઈ અને વિદ્યા ભણી આવે તો સારું. એટલે એ કહે છે કે સારું, તું જઈએ તો સારું, પણ શ્વેતકેતુ કંઈ માનતો નથી. એ કહે છે કે ઘણા સમય પછી પાછું મન ફરે છે ને કહે છે કે સારું હવે, કારણ કે પછી તો પિતાએ ઠપકો આપીને કીધું કે તારે જવું પડે, આ બહુ દુઃખની વાત છે. એટલે મને કમને પરાણે શ્વેતકેતુ છે એ ગુરુના આશ્રમમાં વિદ્યા ભણવા જાય છે, અને 12 વર્ષ સુધી એ ગુરુને ત્યાં રહ્યો. 12 વર્ષ સુધી ભણ્યા વગરનો રહ્યો અને 12 વર્ષ સુધી એ ગુરુને ત્યાં વિદ્યા અભ્યાસ કર્યો. એટલે પછી જ્યારે અનેક પ્રકારની વિદ્યા ભણ્યો, વિદ્યા ભણીને જ્યારે આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો. ઘણી વખત આવું થાય, કશું જ તમારી પાસે હોય નહીં અને હોય ત્યારે તમને એને કંઈક એનો ગર્વ થાય તમને. એટલે આ જે શ્વેતકેતુ છે એ પણ અભિમાની બની ગયો, એકદમ આમ કહેવાય ઊંચાંચળો, આમ કોઈને સરખો જવાબ ના આપે, આમ પોતાની જાતને આમ અક્કડ માને, એવો અભિમાની થયો. પિતા તો એકદમ વિદ્વાન હતા છતાં પણ એકદમ વિનમ્ર હતા. એણે પોતાના પુત્ર શ્વેતકેતુનું આ સ્વરૂપ જોયું અને તેને થયું કે આ વસ્તુ ખોટી છે. હજી એને ખરા ધર્મનું ભાન નથી થયું, માટે જ એ હજી વિદ્યા અભ્યાસમાં એનું થોડુંક જ્ઞાન થોડુંક કાચું છે, એટલે જ એ આવા પ્રકારનું વર્તન કરે છે, અભિમાની થઈ ગયો છે. પહેલાં તો અભણ હતો ત્યારે તો એકદમ નિરાભિમાની હતો. એટલે હવે એને ઠપકો આપવો યોગ્ય નથી, કારણ કે એ યુવાન બની ગયો છે. એટલે એણે શ્વેતકેતુને એની બુદ્ધિ કેળવાય એ માટે અને એને એક કંઈક સાચું ભાન થાય એ માટે એને પોતાની પાસે બેસાડે છે. અને એને થાય છે કે એ જેટલું ભણ્યો છે એમાંથી કેટલીક પરીક્ષા કરું, જો જવાબ નહીં આવડે તો એને થશે કે હજી હું પૂરતું ભણ્યો નથી. એટલે આવીને કહે છે કે શ્વેતકેતુને બોલાવે છે અને તેના પિતા કહે છે કે ભાઈ, ઉદાલક કહે છે કે તું ગુરુના આશ્રમમાં રહ્યો, આટલું બધું ભણ્યો અને વિદ્યાનું બહુ અભિમાન પણ તું રાખે છે, પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે. આ પ્રશ્ન તે કદાચ તારા ગુરુજીને પૂછ્યો છે કે નહીં? તો એ પ્રશ્ન કયો છે? 1 માર્ક્સની અંદર એ પ્રશ્ન પૂછી શકાય. તો એવો કયો પદાર્થ છે કે એકને જાણવાથી સર્વ કંઈ સમજાઈ જાય? એ એક જ પ્રશ્નનો જવાબ તે ગુરુજીને પૂછ્યો છે કે એવી કયો વસ્તુ છે કે એકને સમજીએ એટલે બધું જ સમજાય, દુનિયાની તમામ વસ્તુઓ, દુનિયાની તમામ પ્રકારની બાબતો સમજાય છે? શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એકને જાણ્યાથી તે વળી બધું જ્ઞાન શી રીતે થઈ જાય? પોતે એકદમ ઉતાવળો હતો, નિરાભિમાની નહોતો પણ અભિમાની હતો, એટલે એને તો એમ હતું કે મેં બધી વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે. એટલે કહે છે કે વળી એવું કંઈ થોડું હોય જ્ઞાન કે એકને જાણીએ એટલે બધું જણાઈ જાય, એ તો દરેકનું જ્ઞાન જુદું જુદું હોય. એટલે પિતાજી બોલે છે કે જો ભાઈ, આ માટી છે, આ એક માટીને પૂરેપૂરી જાણી લઈએ તો માટીના ઘડા કે ઈંટ વગેરે જે પદાર્થો થાય છે તે સર્વે આપણે જાણી શકીએ, કારણ કે માટીના બનેલા તે સર્વે પદાર્થોના જુદા જુદા નામ માત્ર છે. તેમાં ખરી વસ્તુ તો એક માટી જ છે. એટલે કહે છે કે જેવી રીતે આપણને માટીના જુદા જુદા વાસણો આપણે જોઈએ છીએ કે તાવડી છે, પછી માટલું છે, પૈસા નાખવાનો ગલ્લો પણ હોય છે, વૃક્ષ છોડ વાવવાનું કુંડું પણ હોય છે. આવા માટીમાંથી અનેક પ્રકારના વાસણો બને છે.
પણ એની અંદર મૂળ તત્વ કયું છે? તો કે માટીનું. આ જ વસ્તુ આપણને આગળ નરસિંહ મહેતાએ સમજાવી છે કે જે રીતે ઘરેણાં છે, હાર, પોંચો, લકી, ચેન, વીંટી, આ બધા ઘરેણાના નામ જુદા જુદા છે, આભૂષણોના નામ જુદા જુદા છે, પણ એની અંદર એકમાત્ર તત્વ સોનાનું રહ્યું છે. તો આ સોનાનું તત્વ એ એક સોનું ધાતુ એક જ છે, પણ એની અંદર આ આકારો છે એ જુદા જુદા છે. એટલે માટી એ પદાર્થ એક જ છે, પણ એની આજુબાજુ એનાથી બનેલા જે જુદા જુદા પ્રકારના જે કંઈ સાધનો છે એના નામ જુદા જુદા છે, પણ એની મૂળ ધાતુ તો એક માટી જ છે. એવી જ રીતે બીજું ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે કે જો ભાઈ આપણે લોઢું તે બરાબર સમજી લઈએ તો લોઢાના બનેલા સર્વો પદાર્થ આપણા સમજવામાં આવી જાય, કારણ કે લોઢામાંથી બનેલા સર્વે પદાર્થો તે નામ માત્ર છે. ખરી વસ્તુ તો તે લોઢું જ છે. એ બેન્ચીસ હોય, એ ખુરશી હોય, એ હથોડી હોય, એ ખીલ્લી હોય, એ કોઈ પણ વસ્તુ હોય કે કોશ, કોદાળી, પાવડો, આ બધી વસ્તુ બને છે તો લોખંડની જ. એની અંદર મૂળ ધાતુ, મૂળ તત્વ તો લોખંડનું જ છે. એટલે ભલે આપણે એવું કહીએ કે આ કોદાળી, પણ એની અંદર એક લોઢામાંથી બનેલા જ ધાતુ છે, એટલે ખરી વસ્તુ તો એમાં લોઢું જ છે. જેવી રીતે માટલામાં, કલાડામાં અને એવા માટીના વાસણોમાં માટી એ મૂળ વસ્તુ છે, ખરી વસ્તુ છે. ખરી એટલે મૂળ વસ્તુ. તો અહીંયા આ રીતે વસ્તુ એક છે, પણ એના પ્રકારો, એના આકારો એ જુદા જુદા છે. એટલે શ્વેતકેતુ બોલ્યો, પિતાજી, ત્યારે મારા ગુરુએ તો મને એવા કોઈ પદાર્થ બતાવ્યો જ નથી કે જે જાણવામાંથી સઘળું જ્ઞાન થઈ જાય. કે ના, મને એવું કોઈ જ્ઞાન નથી આપ્યું મારા ગુરુએ. કારણ કે ગુરુ એની પાસે જે છે એ આપે, પણ તમે નથી જાણતા, એના વિશે ગુરુને ખબર નથી. તમે પ્રશ્ન પૂછો તો ગુરુ ચોક્કસ જવાબ આપે, તો તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય. પણ એ સમયે શ્વેતકેતુએ પણ એવી જ ભૂલ કરી, અને અત્યારે આપણે પણ એવી ભૂલો કરીએ છીએ કે વર્ગખંડની અંદર માત્ર પૂતળાની જેમ આપણે પ્રવચન સાંભળતા હોઈએ એમ શિક્ષકોના વર્ગમાં, શિક્ષકોના તાસમાં આપણે એમના ભાષણને સાંભળ્યા કરીએ છીએ. આપણા મનમાં ઉદ્ભવતા એના પ્રશ્નો, એ ટોપિકના પ્રશ્નો, એ વિષયના પ્રશ્નો, એની ચર્ચા આપણે આપણા ગુરુ પાસે, આપણા શિક્ષક પાસે કરતા નથી. કારણ કે આપણે એવું માનીએ છીએ કે ના, આ બધી વસ્તુ તો ગાઈડમાં આપેલી છે, ગૂગલ પર આપેલી છે, આ બધી વસ્તુઓ તો સરળતાથી આપણને સમજાય, અને પછી જ્યારે એ હાથમાં લઈએ છીએ, 10 વાર વાંચીએ છીએ, ત્યારે આપણને નથી સમજાતું. શા માટે? કારણ કે ગુરુ છે, એનું કામ છે કે એ કઠિન વસ્તુને સરળતાથી, સહજતાથી, શીરો ગળા પર ઉતરે એવી રીતે એ વાત આપણને સરળતાથી ગળે ઉતરે, સમજાય મગજમાં, એ રીતે એ સમજાવે છે. જે ગૂગલ અને ગાઈડો છે એ માત્ર નિષ્ક્રિય, નિષ્પ્રાણ એવી વસ્તુ જે છે, જે માત્ર માહિતી જ છે. એમાં બહુ વધારે પડતું ઊંડું જ્ઞાન કે આપણા લેવલની સમજણ શક્તિ એ આપણને આપતું નથી. એટલે અહીંયા કહે છે કે ગુરુએ મને એવું કંઈ કીધું જ નહીં, ગુરુએ મને એવું કંઈ જ્ઞાન આપ્યું જ નહીં, પણ હકીકતમાં તો પોતે જ ગુરુજીને નથી પૂછ્યું. એટલે મને લાગે છે કે એ પદાર્થ એ ગુરુ પોતે જ નહીં જાણતા હોય. અત્યારની જે પરિસ્થિતિ છે એવી જ એ સમયની, કે ગુરુ ઉપર આક્ષેપ કે એ જ નથી જાણતા. એ જાણતા હોય તો અમને કહે ને, જાણ હોય તો મને શા માટે ન કહે? માટે પિતાજી તમે જ મને કહો. એટલે પિતાજી કહે છે કે એ પદાર્થ પરમેશ્વર છે. જેમ એક જ વસ્તુ, એક ઘડો, કલાડું, માટલું, આ બધું જ માટીનું બનેલું છે, એ એક જ તત્વ છે અને એના જુદા જુદા આકાર છે. એવી જ રીતે આ પરમેશ્વર છે એ મુખ્ય છે. જેમ ઘડો વગેરે માટીના બનેલા છે, ઘરેણાં વગેરે સોનાના બનેલા છે, છરી, તલવાર, ચપ્પુ લોઢાના બનેલા છે, તેમ આ સર્વે પદાર્થો પરમેશ્વરના બનાવેલા છે. નદી, પર્વત, પહાડ, ધરતી, માણસ અને નાની મોટી તમામ જીવસૃષ્ટિ,
એ ઈશ્વરે જ બનાવેલા છે. હું એક છું, તે બહુ થાવ, અને એમ ઈચ્છા કરીને એણે પોતે જ પૃથ્વી, પાણી, તેજ વગેરે ધારણ કર્યા અને આ પંચ મહાભૂતોમાંથી એણે સૃષ્ટિનું સર્જન કર્યું. અને એવી ઈચ્છા થઈ કે હું એક છું તો કેવી રીતના રહું, એટલે એવા બીજા ઉત્પન્ન કરવા માટે એણે આ પોતાના સ્વરૂપ પૃથ્વી, પાણી, તેજ વગેરે ધારણ કર્યા અને એવી રીતે સૃષ્ટિનું સર્જન થયું. તે પછી પિતાએ પુત્રને પરમેશ્વર સંબંધી વિશેષ જ્ઞાન આપ્યું કે ખાલી વિદ્યા ભણવાથી પુત્ર અભિમાની થઈ ગયો હતો, તે પરમેશ્વર સંબંધી જ્ઞાન થતાં ને વિનમ્ર થયો. ખબર પડી કે ના ભાઈ, ઈશ્વર સર્વ કરતા હરતા છે, આપણે તો એનું એકમાત્ર સર્જન જ છીએ અને એ નષ્ટ પણ થઈ શકે. જેનું સર્જન છે એની વિનાશ પણ શક્ય છે. અને એણે ખરી વસ્તુ જાણવાની વધુ વસ્તુ જાણી. જે એક જ વાત એને જાણવાની હતી ને એમાંથી એને ઘણી બધી વાતો જાણવા મળી. બીજે દિવસે પણ એ ઝાડ નીચે ધર્મ શિક્ષણનો વર્ગ ભરાયો. સૌ વડની છાયામાં શાંત બેઠા હતા. શાંત સ્થળ હતું. જેમ પ્રભુમાંથી આ સર્વ સૃષ્ટિ ફેલાય છે તેમ વડમાંથી વડવાઈઓ ફેલાઈ. વડ ઉપર લાલ ટેટા, પુષ્કળ પ્રમાણમાં ટેટા બાજેલા હતા. તેમને ખાવા માટે ત્યાં કેટલાય પક્ષીઓ આવીને બેઠા હતા. વૃક્ષની નીચે પણ પવન અને પક્ષીઓએ પાડેલા પુષ્કળ ટેટા વિખરાયેલા હતા. હવે જે આ સાયકલ છે કે સર્જન કેવી રીતે થાય છે દરેક વસ્તુનું, તો એનું એક આ સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે આ સર્વ વિદ્યાર્થીઓ અને ગુરુઓ જે વૃક્ષ નીચે બેઠા હતા એ વૃક્ષ નીચે જ ઘણા બધા ટેટાઓ પડેલા હતા. આપણને ખબર છે કે વડ હોય અને વડવાઈઓ પણ નીકળે અને એ વડને ટેટા નામનું એક ફળ એ પણ હોય. અને આ વડ ઉપર પુષ્કળ પ્રમાણમાં લાલ લાલ ટેટા આવેલા હતા અને એ ટેટા નીચે પડેલા હતા, જેમાંથી પક્ષીઓ કેટલાક ખાધા હતા, કેટલાક અડધા હતા, કેટલાક વેરાયેલા હતા, કેટલાક ચવાયેલા હતા. આ વખતે શિક્ષક બોલ્યા, કાલની વાતમાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો. એક વિદ્યાર્થીએ ઊભા થઈને કહ્યું. હવે અહીંયા બે વાર્તા એક સાથે છે. એક શિક્ષક અને વિદ્યાર્થીની છે. જે શિક્ષક અને વિદ્યાર્થીમાં શિક્ષક છે એ શ્વેતકેતુ અને ઉદાલકની વાર્તા કહે છે. ફરી પાછું વાસ્તવિકતા ઉપર શિક્ષક અને વિદ્યાર્થીનો વર્ગ આવે છે અને જે વસ્તુને સમજાવવા માટે શિક્ષકે શ્વેતકેતુ અને ઉદાલકનું ઉદાહરણ આપ્યું હતું એ જ ઉદાહરણના આધારે બીજે દિવસે જ્યારે ક્લાસ બેસે છે ત્યારે એક વિદ્યાર્થી છે એ પાછા શિક્ષકના કહેવાથી એ ગુરુજીને પૂછે છે કે ગુરુજી, શ્વેતકેતુના પિતાએ કહ્યું તેમ જો આ સર્વ પદાર્થોએ પરમેશ્વર જ નહીં, જે આ પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે, એ પરમેશ્વર જે જળમાં રહે છે, જે વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરે આ તમામ બ્રહ્માંડના ભરેલા અસંખ્ય પદાર્થોમાં પરમેશ્વર રહે છે, જેમ તમે કીધું તેમ. છતાં એ પદાર્થો જેને જણાતા નથી, એ પદાર્થો જેનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો જે એમને ચલાવે છે એ પરમેશ્વર. કે આ સૃષ્ટિની અંદર તમામ વસ્તુઓ છે, પશુ, પંખી, જીવ, જંતુ, અને આ બધાનું સંચાલન એના મગજથી કે હાલવું, ચાલવું, બેસવું, ખાવું, પીવું, આ જે કંઈ એ અનુસરણ કરે છે એ બધું જ પરમેશ્વર કરાવે છે, પરમેશ્વર ચલાવે છે અંદર, દરેકના અંદર રહીને. પણ માટી અને માટીના વાસણોનું મેં જે દ્રષ્ટાંત આપ્યું હતું તે સાંભળીને તમને શંકા થઈ. તે થઈ એ યોગ્ય છે. શ્વેતકેતુને પણ કદાચ આ શંકા થઈ હશે. તેથી જ તેના પિતાએ બીજું દ્રષ્ટાંત આપીને તેને સમજાવ્યું. તેમ અહીં પણ હું તમને સમજાવું છું, તે સાંભળો. વિદ્યાર્થીના પ્રશ્નના જવાબ માટે ફરી એક ઉદાહરણ વાર્તા
એ શિક્ષક છે વિદ્યાર્થીઓને કહે છે કે દરેક વ્યક્તિની અંદર, દરેક જીવજંતુની અંદર ઈશ્વર રહેલા છે. એ જ એનું સંચાલન કરે છે, એને ચલાવે છે. તો એ જ એની અંદર પરમેશ્વર છે. તો આવો પ્રશ્ન શ્વેતકેતુને પણ થયો હશે. એણે પણ એના પિતાને ઉદાલકને કીધું હશે. અને એ જ ઉદાહરણ અત્યારે શિક્ષક છે પોતાના વિદ્યાર્થીઓને કહે છે કે પેલો એક વડનો ટેટો લાવો અને તેને ભાંગી જુઓ. ટેટો ભાંગી ને બધા અંદર જોવા લાગ્યા. અંદર જોયું અને વિદ્યાર્થીઓએ કહ્યું, આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે. તમે પણ જોઈ શકશો કે આસપાસ જો વડનો ટેટો ક્યારેય જોયો હોય અને એ ટેટાને તમે ખોલ્યું હોય તો અંદર ઝીણા ઝીણા રાઈના દાણા જેવા દાણાઓ તમને જોવા મળશે. એટલે વિદ્યાર્થીઓ કહે છે કે એની અંદર તો ઝીણા ઝીણા રાઈના દાણા દેખાય છે, એવા દાણાઓ દેખાય છે. શિક્ષક કહે છે હવે એ ટેટામાંથી એક ઝીણો દાણો લઈ તેને ભાંગો અને જુઓ એમાં શું દેખાય છે. બહુ સારો એવો બોધપાઠ આપવાનો છે. એટલે કહે છે કે જુઓ ફરી એમાંથી જે ઝીણા ઝીણા દાણા દેખાય છે એ ઝીણા ઝીણા દાણામાંથી પાછો એક દાણો લો અને એને ભાંગો. એમાં શું દેખાય છે. પહેલાં ટેટો વડનો હતો, એ ટેટાને તોડ્યું અને એમાંથી જોયું તો ઝીણા દાણા હતા. હવે એ દાણાને તોડો એને એમાંથી શું દેખાય છે. છોકરાઓએ એક દાણો લઈને ભાંગ્યો, જોયું, પણ તે બહુ ઝીણું હોવાથી કંઈ જ દેખાયું નહીં. તેથી તેઓ બોલ્યા, સાહેબ આ ભાંગતા તો કંઈ જ દેખાતું નથી. એક તો એકદમ ઝીણો દાણો, એને ભાંગવું, કશું દેખાય નહીં. તો ત્યારે સમજો કે કંઈ જ દેખાતું નથી એમ જે કહો છો એમાં જ આખું વડનું ઝાડ સમાયેલું છે. કે જે એની અંદર તમને કંઈ દેખાતું નથી એ જ આખા વડને ઉગાડે છે. એટલે જે દાણો છે એ દાણાની અંદર રહેલી જે તત્વ છે એ તત્વ જ એ વૃક્ષને ઉગાડે છે. એવી જ રીતે તમે લીંબોળી લઈ શકો, એવી જ રીતે તમે બાવળ લઈ શકો કે એનું જે બીજ છે એ બીજને તમે ખોલો તો એ બીજની અંદર એવું શું તત્વ છે કે જે આ બાવળને, આ લીમડાને, આ વડને ઉગાડે છે. તો એ જ જે તત્વ છે એ પરમેશ્વર, એ જ આ જે દેખાતું નથી તે જ. તો ત્યારે સમજો કે કંઈ ન દેખાયું એમ કહો છો, એમાં વડ સમાયેલું છે. એ જ પ્રમાણે જગતની અંદર રહ્યો છે છતાં જે દેખાતો નથી તેમાં જ આ જગત સમાઈ રહેલું છે અને તેમાંથી જ એ નીકળ્યું છે. એટલે એ બી છે, એ બીમાં શું એવું તત્વ છે જે દેખાતું નથી, વાવો છો છતાં એ ઉગે છે અને દેખાય છે. આ જગત પણ એવું છે કે એની અંદર ઈશ્વર છે, પણ દરેક વ્યક્તિની અંદર એનું સંચાલન કરે છે અને દરેક નવી વસ્તુ ઉત્પન્ન કરવામાં પણ એ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો વિદ્યાર્થીએ કહ્યું, શ્વેતકેતુના પિતાએ માટી અને ઘડાનું દ્રષ્ટાંત આપવાને બદલે પહેલેથી જ આ વડનું દ્રષ્ટાંત આપ્યું હોત તો કેવું હતું. એ કે આટલું લાંબુ 2 વાર્તાઓ કીધી, 2 દ્રષ્ટાંતો આપ્યા, એના કરતાં એક જ દ્રષ્ટાંત આપી દીધું આ છેલ્લું વડના ટેટાનું તો સારું હતું. શિક્ષકે કહ્યું, માટી અને ઘડાનું, સોનું અને સોનાના ઘરેણાંનું, લોઢું અને લોઢાના ઓજારો ઇત્યાદિનું દ્રષ્ટાંત આપવાનો મતલબ એવો છે કે તે પદાર્થોની ચીજો ભાંગો, ફોડો તો પણ જે પદાર્થની એ બનેલી છે તે પદાર્થ તો હંમેશા રહેવાનો જ. તમે ઘરેણું છે એ ઘરેણું તમે એના ઘાટ બદલાવી શકો છો, એ ધાતુને ઓગાળીને, ચાંદીને ઓગાળીને એને તમે જાત જાતની વસ્તુઓ બનાવી શકો છો. પણ એ ચાંદી તો ચાંદી જ રહે છે. એ જે તમારી પાસે છે ધાતુ, એ તો ધાતુ તમારી પાસે એટલી જ રહેવાની. તમે એના આકારો બદલાવી શકવાના છો. અહીંયા પણ ઘડા છે, માટીનું જે કંઈ કલાડું કે માટલું કે આ બધાને તમે ભાંગી પલાળો એટલે પાછી માટી જ બની જવાની. ફરી તમે એમાંથી નવો ઘાટ બનાવવાના, ફરી એ ભાંગી તોડી અને ઓગાળી દેવાના, ફરીવાર એમાંથી નવો ઘાટ બનવાનો. પણ એ જે મૂળ માટી છે, એ મૂળ વસ્તુ, મૂળ પદાર્થ તો એનો એ જ રહેવાનો છે. એવી જ રીતે લોઢું છે, એની અંદરથી તમે છરી, ચપ્પા, કાતર, કોદાળી, પાવડો આ બધી જ વસ્તુઓ બનાવવાના. પણ જ્યારે એ નકામી થઈ જાય, બુઠ્ઠી થઈ જાય, કટાઈ જાય
ત્યારે તમે ફરી પાછું એને ઓગાળી અને એમાંથી એક નવો ઘાટ બનાવવાના, એક નવો સાધન બનાવવાના. પણ જે મૂળ ધાતુ છે એ તો એની એ જ રહેવાની. શરીરનું પણ એવું છે, એ પંચમહાભૂતોમાંથી શરીરને ઈશ્વરે બનાવેલું છે, એનું સર્જન કરેલું છે. અને ફરી જ્યારે એ મૃત્યુ પામે છે, જ્યારે એમાંથી આત્મા જતો રહે છે, ત્યારે એ શરીરને બાળવામાં અથવા દફનાવવામાં આવે છે અને ફરી એ પંચમહાભૂતોમાં વિલીન થઈ જાય છે. અને ફરી પાછું એક નવા શરીરનું સર્જન થાય છે, એમાં આત્મા આવે છે અને એક નવા નામે, એક નવા શરીરે એની ઓળખાણ થાય છે. તો અહીંયા પણ આ જ વસ્તુ છે કે તે પદાર્થ તો હંમેશા રહેવાનો. ઘડો ફૂટ્યો પણ માટી ફૂટશે નહીં, ઘરેણાં ભાંગશે, તૂટશે, પણ સોનું તો એનું એ જ રહેશે. તેવી જ રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે. ભાંગી જાય, ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી. પણ આ વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાં બીજ રહે નહીં. વળી આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય, પણ એ રીતે પરમેશ્વરને અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાતા નથી. એટલે વડ અને બીજના દ્રષ્ટાંતમાં ખામી છે. એટલે કહે છે કે સૃષ્ટિમાંથી ઈશ્વર નાશ થતો નથી. હા, વડને, આ વૃક્ષને બાળી દો તો એના ટેટા છે એ સુકાઈ જાય અને એમાંથી એ બીજ રહે નહીં. તમે બીજને એકવાર બાળી નાખો પછી ફરીવાર એમાંથી એ વડ બનતું નથી. એ આ વડના દ્રષ્ટાંતમાં ખામી છે. પણ માટીને તમે ભાંગો, તોડો તો એ માટી જ રહેવાની છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે એક દ્રષ્ટાંતમાં એક ખામી, બીજામાં બીજી ખામી. ખરું, કોઈ પણ દ્રષ્ટાંત પરમેશ્વરને તદ્દન એક સરખું પૂરેપૂરું લાગુ પડતું નથી. એ કે કોઈ એક પરફેક્ટ હોય એવું દ્રષ્ટાંત, ઉદાહરણ ઈશ્વરને લાગુ નથી પડતું. એવું જ દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને પરમેશ્વરમાં ફેર રહે નહીં. પણ પરમેશ્વર જેવો પરમેશ્વર જ છે. એ કહે છે, વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે કે દરેક દ્રષ્ટાંતમાં કંઈક ખામી. ત્યારે કહે છે કે હા, તમે પરમેશ્વરને ક્યારેય કદી સંપૂર્ણ ઓળખી શકવાના નથી અને ક્યારેય એની માટે એક એવું પરફેક્ટ ઉદાહરણ મળવાનું નથી. પણ છતાંય પરમેશ્વર તો પરમેશ્વર જ રહેવાના છે. અહીંયા પરમેશ્વર જેવું કેવળ પરમેશ્વર જ છે. કેવળ એ નિપાત છે અને જ એ પણ નિપાત છે. એ અમુક સ્વરૂપે, તેથી આપણે જે દ્રષ્ટાંતો લઈએ છીએ તેનાથી આપણને પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે જ સમજાય છે. આપણે જે કંઈ ઉદાહરણો લઈએ છીએ તેમાં આપણને પરમેશ્વરનું સ્વરૂપ અમુક પ્રકારનું જ સમજાય છે. બીજા દિવસે શિક્ષક અને વિદ્યાર્થીઓ ફરીવાર બેઠા હતા. ત્યારે વિદ્યાર્થીએ પૂછ્યું કે સાહેબ, ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં હશે? શિક્ષક બોલ્યા, આ જગતના કણે કણમાં તે રહેલો છે, ભરેલો છે. શ્વેતકેતુના પિતાએ આ વાત એને એક સારા દ્રષ્ટાંતથી સમજાવી. ફરીવાર એક ત્રીજું ઉદાહરણ આપે છે. વિસ્તૃત પ્રશ્નોની અંદર આ ઘટનાક્રમ યાદ રાખવાનો છે કે ઉદાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને કયા કયા દ્રષ્ટાંતો દ્વારા પરમેશ્વરની સમજ આપી. તો પહેલું ઉદાહરણ એણે પરમેશ્વર એવી કઈ વસ્તુ છે, એક જ વસ્તુ, એક જ પદાર્થ કે જે સમજવાથી બધું સમજાય. ત્યાર પછી કોઈ એક ઘોડાનું અને ટેટાનું ઉદાહરણ આપ્યું. ત્યાર પછી આ ત્રીજું દ્રષ્ટાંત કે ઈશ્વર કેમ દેખાતો નથી અને કણે કણમાં રહેલો છે. ત્યારે ત્રીજું એક દ્રષ્ટાંત. એટલે એ સમજાવવા માટે એના પિતા ઉદાલકે કહ્યું કે ભાઈ, પહેલાં પાણીમાં એક મીઠાનો ગાંગડો નાખ અને સવારમાં એ લઈ મારી પાસે આવજે. શ્વેતકેતુએ એમ કર્યું. બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતાની પાસે ગયો. પણ પિતાની પાસે એ પ્યાલો લઈને ગયો, મીઠાનો ગાંગડો જે નાખ્યો તો એ. પિતાએ કહ્યું, શ્વેતકેતુ, પેલા મીઠાનો ગાંગડો તે પાણીમાં નાખ્યો છે તે લાવ. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં.
કારણ કે તે ઓગળી ગયો હતો. એટલે તેણે કહ્યું, પિતાજી, મીઠાનો ગાંગડો તો આમાં જણાતો નથી, કે આમાં મેં નાખ્યો તો રાત્રે, પણ અત્યારે આમાં મીઠાનો ગાંગડો દેખાતો નથી. તો હવે આ પાણીને ચાખી જો અને કહે કેવું લાગે છે. તો પાણી હવે ચાખી જો કેવું લાગે છે. શ્વેતકેતુએ ઉપરથી પાણી ચાખ્યું અને કહ્યું, હવે આ પાણી ખારું લાગે છે. એટલે પિતાએ કહ્યું કે પાણીની ચમચીથી વચ્ચે લઈ ચાખી જો કે કેવું લાગે છે. શ્વેતકેતુ બોલ્યો, અહીંથી પણ ખારું લાગે છે. હવે એ પાણીને એમાં મીઠું કાઢી નાખીને મારી પાસે લાવ. પહેલાં મીઠું નાખવાનું કીધું, પછી કીધું હવે આને મીઠું કાઢી નાખીને મારી પાસે લાવ સાદું પાણી. પિતાજી, એ શી રીતે નીકળે? એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે, એકદમ ઓગળી ગયું છે, પાણી ખારું થઈ ગયું છે. હવે એ કેવી રીતે પાણીમાંથી બહાર નીકળે? ત્યારે એના પિતાજી શ્વેતકેતુ છે એ બોલે છે કે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે, છતાં તું જોઈ શકતો નથી. પરમેશ્વર આ સૃષ્ટિમાં એ રીતે એકરૂપ થયા છે, ઓગળી ગયા છે, જે રીતે પાણીમાં મીઠાનો ગાંગડો હોય. એટલે કહે છે કે તું એવું જ સમજ કે ઈશ્વર પણ અહીંયા આ પ્રમાણે જ છે, છતાં તું જોઈ શકતો નથી કે એ અહીં છે જ. માત્ર એ ચાખવાથી, એનો રસ લેવાથી જ એ જણાય છે. જે ઈશ્વરનું ભજન કરે છે, જે ઈશ્વરની પ્રાપ્તિ કરે છે, નિર્દોષ ભાવે જે એનું ભજન કરે છે, તેને તે પ્રાપ્તિ થાય છે ઈશ્વરની, અને ઈશ્વર હોવાનો અનુભવ થાય છે. જે રીતે પાણી ચાખો અને ખારું લાગે મીઠાનું, એ રીતે ઈશ્વરના ભજન ને ઈશ્વરમાં તમે શ્રદ્ધા હોય તો એ તમારી પાસે જ છે એવો અનુભવ તમને થાય. એટલે માત્ર એ ચાખવાથી, એનો રસ લેવાથી જ જણાય. એટલે પરમેશ્વર આંખે દેખાતો નથી, પણ એને અનુભવમાં લઈ શકાય છે. અને એ જ રીતે છે જેમ આપણને ખાતરી થાય છે. ત્યારે એક વિદ્યાર્થી ઊભા થઈને કહ્યું, સાહેબ, આ વાતમાં મીઠાને બદલે સાકર કહીએ તો કેવું? કે મીઠું નાખ્યું ઓગળી જાય, સાકર નાખીએ તો સાકર પણ ઓગળી જાય. તો મીઠાને બદલે સાકરનું ઉદાહરણ આપો તો કેવું? શિક્ષકે કહ્યું, ઘણું સારું. પરમેશ્વર તો સાકર જેવો મીઠો જ છે. પણ તમે જ જરા કહો ને કે ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો? કે પદાર્થ તો ખારો છે, નમક છે, એ ખારું લાગે છે, છતાં આપણે એને મીઠું કહીએ છીએ. તો એને મીઠું કેમ કહેવું? વિદ્યાર્થી શિક્ષકનું કહેવું સમજી ગયો. તેણે જોયું તો પોતે બંધાઈ ગયો છે. તેણે કહ્યું, સાહેબ, મીઠા વગર બધી રસોઈ ફિક્કી લાગે. રસોઈમાં ગળપણ વિના ચાલે, પણ મીઠા વિના ન ચાલે. એટલે એટલા માટે જ અહીંયા મીઠાનું, નમકનું ઉદાહરણ આપ્યું કે ખાંડ છે એ દરેક જગ્યાએ આપણે એનો ઉપયોગ નથી કરતા, પણ મીઠા વગર આપણો દરેક વસ્તુનું આપણું ભોજન છે એ ગમે તેટલું સ્વાદિષ્ટ હોય, સુગંધી હોય, પણ એમાં જો નમકની ખામી હોય તો આપણે એ ખાતા પણ નથી અને એ સ્વાદિષ્ટ લાગતું પણ નથી. એટલે અહીંયા ખાંડને બદલે મીઠાનું ઉદાહરણ આપ્યું છે. ત્યારે હવે વિદ્યાર્થી કહે છે કે મને સમજાય છે કે મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે, એટલે જ રસોઈમાં ગળપણ વગર ચાલે, મીઠા વગર ન ચાલે. ત્યારે શિક્ષકે કહ્યું, તો ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ જગતની સભળી રસોઈ ફીકી છે. પરમેશ્વર વગર આ જીવન છે એ જ ફીકું છે, નકામું છે, વ્યર્થ છે. તો આ રીતે હિન્દુ ધર્મની બાળ પોથીમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. એ પણ અગત્યનું છે કે ઈશ્વર સર્વવ્યાપી છે. પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો હિન્દુ ધર્મની બાળ પોથીમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. એ વસ્તુ તમારે નોંધી રાખવાની છે. આભાર.